હેલો એવરીવન, ઢકરિયા ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક નવી જે વેકેન્સીસ છે એના વિશે વાત કરવા માટે ભેગા થયા છીએ. તો જોઈએ, જે વેકેન્સી છે એ છે આરઆરબી ગ્રુપ ડી 2026માં જે રિક્રુટમેન્ટ બહાર પડી છે, તો એના વિશે આપણે આજ વાત કરીશું. તો જે શોર્ટ નોટિસ છે એ છે CEN 09/2025. પોસ્ટનું નામ તો કે ગ્રુપ ડી ની પોસ્ટ ઉપર ભરતી થવા જઈ રહી છે. નંબર ઓફ વેકેન્સી એટલે કે નંબર ઓફ પોસ્ટની વાત કરીએ તો 22,000 આસપાસની જગ્યા ભરવા માટેની આજે ભરતી થવાની છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ અને ITI ઉપર આ ભરતી છે. એજ લિમિટની વાત કરીએ તો 18 મિનિમમ એજ છે, એટલે કે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે 33 વર્ષ હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ તો એપ્લિકેશન શરૂ કરવાની ડેટ એટલે કે તમારું રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે. તો જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2026 થી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2026 ના એની લાસ્ટ ડેટ હશે. હવે આપણે વાત કરશું કે પોસ્ટ અને વેકેન્સીઝની, કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સીઝ છે એ જોઈએ. પણ આ જે વેકેન્સીઝ છે એ ટેન્ટેટિવ એટલે કે લગભગ આમાં ચેન્જીસ થઈ શકે છે. તો જોઈએ આપણે, આસિસ્ટન્ટની પોસ્ટ છે ટ્રેક મશીન માટે એ 600 પોસ્ટ, આસિસ્ટન્ટ બ્રિજ માટે 600 પોસ્ટ, ટ્રેક મેન્ટેનર છે ગ્રુપ 4 માટે છે એની 11,000 પોસ્ટ છે, આસિસ્ટન્ટ પીવે 300 પોસ્ટ, આસિસ્ટન્ટ TRD 800 પોસ્ટ, આસિસ્ટન્ટ લોકોશેટ છે ઇલેક્ટ્રિકલમાં એ 200 પોસ્ટ, આસિસ્ટન્ટ ઓપરેશન્સ જે છે ઇલેક્ટ્રિકલમાં એની 500 જેટલી પોસ્ટ આવવા જઈ રહી છે. આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એ TL અને SCમાં છે એ 50, આસિસ્ટન્ટ CNW 1,000 પોસ્ટ, પોઇન્ટ્સમેન છે B એની 5,000 પોસ્ટ, આસિસ્ટન્ટ SNT એની 1,500 પોસ્ટ. મિત્રો, આપણે જેટલી બી પોસ્ટની વાત કરી આ બધી અલગ અલગ પોસ્ટ મળી અને જે ટોટલ વેકેન્સી છે એ 22,000 પોસ્ટ ઉપર થવા જઈ રહી છે. હવે જોઈએ આપણે સિલેક્શન પ્રોસેસ. તો સિલેક્શન પ્રોસેસમાં સૌથી પહેલા તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT લેવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ એક્ઝામિનેશન ટેસ્ટ એટલે કે PET અને ત્યારબાદ બંનેમાંથી જે પાસ થશે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. હવે જોઈએ સેલેરી. સેલેરી જોઈએ તો તમામ પોસ્ટ છે એના માટેની સેલેરી 18,000 છે. તમે ITI નો જે કોર્સ કરેલો હોય એ પ્રમાણે તમે એ પોસ્ટમાં ફોર્મ ભરી શકશો. વધારાની અપડેટ્સ માટે આગળ તમારે RRBની વેબસાઇટ ચેક કરતી રહેવી. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.